સુરતમાં વરસાદી માહોલને પગલે ઠેર ઠેર રોડ પર ખાડા પડવાના અને ભૂવા પડવાના દ્રશ્યો સામે આવ્યા હતા. પાલિકા કમિશનરે આ અંગે કાર્યપાલક ઇજનેરો સાથે બેઠક કરી હતી અને જવાબદારોને નોટિસ પાઠવી હતી. સુરત શહેરમાં વરસાદે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી અને ભ્રષ્ટાચારના ખાડા ખુલ્લા પાડી દીધા છે. સુરત શહેરમાં રોડ રસ્તા બેસી જવાના મામલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ત્યારે આ અંગે પાલિકા કમિશનરે તમામ ઝોનના કાર્યપાલક ઇજનેર અને ઝેડો સાથે વાત કરી હતી અને બેઠક કરી હતી. વરસાદ દરમિયાન ફિલ્ડ વિઝિટ પર ભાર મૂકવા તેમને સૂચના આપી છે. આ ઉપરાંત શહેરમાં રોડ રસ્તા બેસી જવાની ઘટનામાં ઇજારદારો અને અધિકારીઓને નોટિસ પણ પાઠવવામાં આવી છે. શહેરના 24 સ્થળોએ રોડ રસ્તા અને ટ્રેન્ચ લાઇન બેસી જવાની ઘટનાઓ સામે આવી હતી. તમામ સ્થળોએ કામગીરી પૂર્ણ કરવામાં આવી હોવાનું એડિશનલ સિટી ઇજનેર MD ચાવડાએ કહ્યું હતું. જો કે મસમોટા ભૂવા પડતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હું MD ચાવડા, એડિશનલ સિટી ઇજનેર, સુરત મહાનગરપાલિકા. સુરત શહેરમાં છેલ્લા 2 દિવસમાં થયેલ વરસાદમાં સુરત શહેરના અલગ અલગ સ્થળોએ કુલ 24 સ્થળોએ રસ્તા સેટલમેન્ટ થવાનો બનાવ બનેલ છે. સુરત મહાનગરપાલિકાના તમામ ઝોન દ્વારા આ સેટલમેન્ટ થયેલા તમામ રસ્તાઓને રિપેરિંગની કાર્યવાહી તાકીદે હાથ ધરી અને પૂર્વવત કરવામાં આવેલ છે. મોટાભાગના રસ્તાઓને 1 થી 2 જ કલાકમાં રિપેરિંગ કરી અને પૂર્વવત કરવામાં આવેલ. બાકીના સ્થળોએ પણ 4 થી 5 કલાકમાં તમામ કામગીરી પૂર્ણ કરી રિપેરિંગ કાર્યવાહી કરી અને રસ્તો પૂર્વવત કરવામાં આવેલ છે. હાલના તબક્કે કોઈ પણ સ્થળે રિપેરિંગની કાર્યવાહી પૂર્ણ થવાની બાકી નથી. તમામ સ્થળોએ પૂર્ણ થયેલ છે. વધુમાં આ રસ્તા સેટલમેન્ટની જે બનાવ બનેલ છે તેમાં જવાબદાર એજન્સીઓ તથા અધિકારીઓને નોટિસ પણ પાઠવવામાં આવેલ છે. આગામી દિવસોમાં વરસાદની આગાહીને ધ્યાને લઈ માનનીય કમિશનર શ્રી દ્વારા તમામ ઝોનલ ચીફ શ્રી તથા તમામ ઝોનલ અધિકારીઓની બેઠક બોલાવી અને કાયમી રીતે નિયમિત રીતે ફિલ્ડ વિઝિટ કરી અને જરૂરી પગલાં તમામ લેવાની તાકીદ કરવામાં આવેલ છે. જો આ પ્રકારના બનાવો બને તો તાકીદે તેને રિપેરિંગ કરવા અને આગોતરું આયોજન કરી અને આ પ્રકારની બનાવો ન બને તે પ્રમાણે પણ સૂચનાઓ આપવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.